કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે પસાર કરેલા 3 કાયદા વિરુદ્ધ દિલ્હી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપે આજથી કૃષિ સંમેલનોની શરૂઆત કરી અને ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી છે। જેના ભાગરૂપે સુરતના બારડોલીથી શરૂઆત કરવામાં આવી, જ્યાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે મોરચો સંભાળ્યો છે, તો પંચમહાલ ખાતે નાયબ મુખ્યપ્રધાનોએ ખેડૂતો સાથે સંવાદ કર્યો। આ તરફ વડોદરામાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ ખેડૂત અગ્રણીઓને કૃષિ કાયદાથી વાકેફ કર્યા। સાથે જ બનાસકાંઠામાં ભાજપના નેતા ગોરધન ઝડફિયા અને અમરેલીમાં કૃષિ પ્રધાન RC ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે। જોકે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને પ્રદેશ પ્રમુખ CR પાટીલે પૂર્વ આયોજિત ષડયંત્રનો ભાગ ગણાવ્યો। ખેડૂત સિવાયના જે લોકો આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે એ લોકો ખેડૂતોની મંત્રણાઓ સફળ થવા દેતા નથી। એમણે દિલ્હીને બાનમાં રાખીને દેશને અનિશ્ચિતતામાં ધકેલવાનો એમનો પ્રયત્ન છે, એ ક્યારેય સફળ થવાનો નથી। ખેડૂતોની આંદોલનની અંદર ખાલિસ્તાનના ઝંડા જ બતાવવામાં આવે એ જ બતાવે છે કે આ ચોક્કસ એક આયોજન પૂર્વકનું આ કામ છે। આ મામલે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના નેતા ગોરધન ઝડફિયા જેણે કેસી પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ સંમેલન યોજ્યું હતું અને તેમાં નવા કૃષિ કાયદામાં શું જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે તે માટે ખેડૂત આગેવાનો અને એકઠા કરી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કૃષિ કાયદાનો શું ફાયદો થશે અને તેના કારણે ખેડૂતોનું ભવિષ્ય ઉજળું બનશે તે બાબત પર ભાજપના નેતાએ ભાર મૂક્યો હતો। ખેડૂતોનું પણ કહેવું છે કે વડાપ્રધાન મોદી દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તે ખેડૂતોને ફાયદો કરાવશે, તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોના ઉપજનું મૂલ્ય વધશે। રાજ્યભરમાં આજે ભાજપના નેતાઓ ખેડૂતોને કૃષિ બિલની સમજ આપવા માટે આવ્યા છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતોનું શું કહેવું છે, કૃષિ બિલને લઈને તેમના શું મંતવ્યો છે તે જાણવા માટે આપણે પ્રયત્ન કરશું। કાકા, આપ જણાવો, જે પ્રકારે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને ભાજપની જે વાત છે કેટલી સાચી છે? જે આ બિલ બની રહ્યું છે ખેડૂતોના લાભ માટે છે, ફાયદા માટે છે, અને જે મોદી સાહેબે જે ખેડૂતોની ચિંતા કરી છે અને એ બિલકુલ ખેડૂતોના ફાયદા માટે છે, લાભ માટે છે, અને આના જે વિરુદ્ધો અવરોધો થાય છે બિલકુલ ખોટા છે, અને જે કરે છે એ લોકો વચેટીઓ ખેડૂતોના હિત માટે નથી કરતા, એ લોકો એમના માટે કરે છે। જે વિરોધ થઈ રહ્યો છે તે પોતાના હિત માટે થઈ રહ્યો છે તેવું ખેડૂતોનું કહેવું છે। આપ જણાવો, કયા પ્રકારની જે વિરોધ થઈ રહ્યો છે તેને કેવું માનો છો? હવે પોતપોતાના રોટલા શેકવા માટે કરતા હોય એ બરાબર છે ને, કે બાકી તો મોદી સાહેબે જે કર્યું છે એ ખેડૂતોના લાભ માટે કર્યું છે। તો મોદી સાહેબે જે કર્યું છે તે ખેડૂતોના લાભ માટે છે। કાકા, આપ વર્ષોથી ખેતી કરો છો, હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જે વાત છે ખેડૂતો માટે કેટલી અસરકારક? મોદી સાહેબે જે કર્યું એ ખેડૂતો માટે બરાબર કર્યું। કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી લાભ થશે? મોટો લાભ થાય છે, મોટો તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ક્યાંક લાભ થશે તેવું તેમનું કહેવું છે। આપ જણાવો, જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે કે ખેડૂતોને નુકસાન થશે, બિલને કેવું માનો છો આપ? ના સાહેબ, એ બિલકુલ જે આક્ષેપો થઈ રહ્યા એ કોંગ્રેસનું ષડયંત્ર છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની એમની નીતિ છે। અને જે મોદી સાહેબે જે કાયદા જે તૈયાર કર્યો છે ખેડૂતના હિત માટે છે। તો ખેડૂતોના હિત માટે ક્યાંક કાયદો છે। આપ જણાવો, જે પ્રકારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત આવી છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોને ફાયદો થશે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી 100% ફાયદો થશે। કોંગ્રેસના લોકો આ નરેન્દ્ર મોદી સાહેબને બદનામ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, એ તદ્દન ખોટું છે। નરેન્દ્ર મોદી સાહેબ ખેડૂતોને અગ્રેસર અને આગળ લઈ જવા માટે, એમની આવક બમણી કરવા માટે એમના પ્રયત્નો છે। ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયત્નો છે। ચેરમેન સાહેબ, જે પ્રકારે APMCનો કાયદો જે ને લઈને પણ ઉહાપો છે, આપ ચેરમેન છો, ચાલુ ચેરમેન, શું કહેશો? એની અંદર જે નવો સુધારો આવ્યો છે એ ખેડૂતોના હિતમાં છે। ખેડૂતોને જે માલ રહ્યો એ ખેડૂતો ગમે ત્યાં વેચે તો જે APMC ટેક્સ લેતી હતી એ ટેક્સ નાબૂદ થયો, એનાથી ખેડૂતોને આના ભાવ સારા મળી રહેશે અને રોકડા નાણાં મળી રહેશે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી, અને ઊંચા ભાવ મળશે, એવો ખેડૂતોને મોટો ફાયદો છે આની અંદર। તો કહી શકાય કે જે પ્રકારે ખેડૂત સંમેલન યોજાઈ રહ્યા છે રાજ્યભરમાં, બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગોરધન ઝડફિયા અને કેસી પટેલ દ્વારા આજે ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને ખેડૂતોનું પણ કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોને ક્યાંક ફાયદો પણ થશે। કુલદીપ પરમાર, TV।